લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાયલા મામલતદાર આર.એમ. ચૌધરીનો વયમર્યાદા સાથે નિવૃત્ત થયા છે. સાયલા તાલુકામાં સૌથી આરએમાં પહેલા સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં એમની કુશળ કામગીરી તથા પ્રયાસો દ્વારા મામલતદાર તરીકે સાયલામાં નિમણૂક કરવામાં આવી. જેમણે મામલતદાર તરીકે ખૂબ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. ત્યારે તેમની વયમર્યાદા પૂર્ણ થતાં 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા છે. આર.એમ. ચૌધરીના સ્વભાવ અને કુશળતા અધિકારીઓના આદરણીય અને લોકચાહક બન્યા, જેના અનુસંધાને વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં સાયલાની પ્રખ્યાત લાલજી મહારાજની જગ્યામાં મહંત દુર્ગાદાસ બાપુ દ્વારા તેમનું સન્માન સાથે આશીર્વચન પાઠવ્યા. લીંબડી નાયબ પોલીસ અધિક્ષક વિશાલભાઈ રબારી, સાયલા પોલીસ સ્ટેશનના પીઆઈ ચુડાસમા, સાયલા ક્વોરી એસોસિએશનના પ્રમુખ રયાભાઈ રાઠોડ, ગોવિંદભાઈ જોગરાણા, સાયલા તાલુકાના ઉચ્ચ અધિકારી તથા સંસ્થાઓ, મામલતદાર કચેરીના અધિકારીઓ સાથે સ્ટાફ, સાયલા મહાજન પાંજરા પોંડા ટ્રસ્ટી જીતુભાઈ શાહ, મંગળુભાઈ ખવડ, સદસ્ય રેવન્યુ તલાટી મંડળ સ્ટાફ, વકીલ એસોસિએશન મંડળ, સાયલા મામલતદાર એટીવીટી શાખાના સ્ટાફ, સાયલા મધ્યાહન ભોજન નાયબ મામલતદાર વિજયસિંહ સાથે સ્ટાફ તથા મધ્યાહન ભોજન તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઈ સાથે સંચાલકો, સાયલા પુરવઠા વિભાગ અતુલભાઈ સાથે સ્ટાફ, એફપીએસ અને દુકાનદાર પ્રમુખ વિષ્ણુભાઈ ત્રિવેદી સાથે દુકાનદાર મિત્રો, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન પીપી જાદવ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રણજીતભાઈ ખાચર, સાયલા, સુરેન્દ્ર.